નમસ્કાર મિત્રો, આજે થઈ છે 30 જૂન અને વાર થયો છે મંગળવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, અત્યારે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણની અંદર જાણે ચોમાસાના પવનોએ મિત્રો એન્ટ્રી કરી દીધી હોય તેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં હાલ મોટો પલટો આવ્યો છે અને હવે પછીની કલાકને લઈને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગે જે અત્યારે લેટેસ્ટ આગાહી આપી છે, જેમાં આગાહીમાં મોટા બદલાવ થઈ ચૂક્યા છે અને રાજ્યના અમુક વિસ્તારના વાતાવરણમાં આવનારી મિત્રો આપણે જાણીશું કે 3 કલાકની અંદર કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથેનો પડી શકે છે વરસાદ। તો એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો આવનારી 36 કલાક પછી ગુજરાતના કેટલાક સ્થળો માટે ભારે વરસાદની આગાહી આપી છે। ત્યારે આ તમામ અપડેટો આપણે જાણીશું। એટલું જ નહીં, બંગાળની ખાડીમાંથી પણ આવનારા લો પ્રેશરને લઈને મિત્રો બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની છે અને જુલાઈ મહિનામાં ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। રીતસરના ઘણા બધા રાજ્યોમાં જળબંબાકાર અને આ સિસ્ટમનો ટ્રેક તમે જોઈ શકો છો। મોટી અપડેટ સામે આવી છે, મોટા ફેરફારો થઈ રહ્યા છે। આગાહીકારકોની જે આગાહી વિશે વાત કરીશું તો મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો, અમે તમને અત્યારનું તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અરબી સમુદ્ર અત્યારે હાલ મિત્રો સક્રિય થઈ ચૂક્યો છે। તમે નજર કરી શકો છો કેરળથી લઈને આપણા ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના દરિયામાં ચોમાસું સક્રિય થયું છે અને હાલ તમે જોઈ શકો છો જાણે ચોમાસું હવે બેસવાની તૈયારી કરી રહ્યું હોય તેમ આગામી 24 કલાકની અંદર આ ચોમાસું વધુ આગળ વધી શકે છે। અમે તમને અત્યારનું તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં આમ તો મિત્રો આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલીના જિલ્લાના કેટલાક વિસ્તારો તો બીજી તરફ પાલિતાના આસપાસના બગડાના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કાળા ડિબાંગ વાદળાઓની સાથે હાલ વરસાદ જોવા મળ્યો। ત્યારે હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના રાજકોટ સુધીના વિસ્તારો હશે, બોટાદ એટલું નહીં, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાતના વાપી છે, વલસાડ છે, તો કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ અત્યારે નોંધાણો છે। અમે તમને હાલની આગામી કલાકોને લઈને રાજ્યમાં અપડેટો બતાવીશું, કયા વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। એ પહેલા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે જેમાં મહારાષ્ટ્રના કાંઠે અત્યારે ચોમાસું ફરી ભારે સક્રિય થયું છે। મુંબઈમાં પણ ધોધમાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે। તો આપ અહીં જોઈ શકો છો ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ફરી ડાંગ, તાપી, વલસાડથી લઈને સુરત, નવસારી સુધીનું વાતાવરણ હવે પછી પલટાય તેવી ભારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યના જાણીશું કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ, અને અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં રેડ એલર્ટવાળી વોર્નિંગ સામે આવી છે। વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના બોર્ડર લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। જળબંબાકાર વરસાદ જોવા મળશે, જ્યારે હવામાન વિભાગ તરફથી 5 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાને લઈને ગુજરાતના દક્ષિણ પૂર્વ ગુજરાતનો ભાગ છે, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ભાવનગર, અમરેલી, આ સાથે ગીર સોમનાથનો વિસ્તાર છે, જૂનાગઢનો વિસ્તાર છે, રાજકોટ અને બોટાદના ઘણા બધા ભાગોમાં આજે ઘણા બધા વિસ્તારોમાં તો ભારે મેઘ ખાંગા થતા હોય તે રીતની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે। સાથે મિત્રો હાલ તમે જોઈ શકો છો આગાહીનો જે નકશો પણ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે, લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે। મિત્રો તમે જોઈ શકો છો સુરત, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તાર છે, તાપી છે, વાપી, આ સાથે મિત્રો ભરૂચના ઘણા બધા વિસ્તારો છે તમે જોઈ શકો છો। હવે પછી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, વડોદરા, છોટાઉદેપુરના વાતાવરણથી લઈને કેટલાક ભાગોમાં આજે હળવા વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે।
તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં તમે જોઈ શકો છો આગામી કલાકોમાં ભાવનગર, અમરેલીના ઘણા બધા વિસ્તારોમાં મિત્રો આજે ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે. હજુ પણ વરસાદ પડે તેમને લઈને મિત્રો રાજકોટ છે, બોટાદ સહિત અમદાવાદનો વિસ્તાર છે, ત્યાં પણ તમે જોઈ શકો છો વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે. તો બીજી તરફ ખેડા છે, આણંદનો વિસ્તાર છે, ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટવાળી વોર્નિંગ છે એ સામે આવી છે. તો ગીર સોમનાથનો વિસ્તાર છે, જૂનાગઢના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં ફરી એકવાર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને પણ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં અત્યારે 40 થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ મિત્રો રાજ્યમાં આવનારા 3 કલાકની અંદર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી અને એલર્ટો છે આપી દેવામાં આવ્યા છે, જેમાં નવસારીનો વિસ્તાર છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈને ભારેથી ભારે વરસાદ અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના 100% સુધીના વિસ્તારોમાં છે એ સાર્વત્રિક વરસાદ અને વાવણી લાયક વરસાદ છે જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આમ તો 5 જુલાઈ સુધીનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન સામે આવ્યું છે. ગાંધીનગર છે, અમદાવાદનો વિસ્તાર છે, સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડી જાય તેવી અત્યારની લેટેસ્ટ આગાહીઓ પણ સામે આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો આજે 30 જૂન છે ને આજ રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે, પરંતુ કચ્છ આ સાથે મિત્રો વાવથરાદનો વિસ્તાર છે, બનાસકાંઠા છે, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, જેમાં ખાસ કે મિત્રો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારથી લઈને ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતના હવામાન વિભાગના જે મોડલો તમે લાઈવ જોઈ શકો છો, રાજ્યના ઘણા બધા ભાગોમાં થોડી જ કલાકમાં પડી શકે છે મિત્રો ધમાકેદાર વરસાદ, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર જિલ્લામાં એમાં પણ ખાસ પાલિતાના આસપાસના વિસ્તારો છે, બગડાના, અમરેલી, ગારિયાધાર આસપાસના વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે. અને જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે અમરેલી લાગુનો વિસ્તાર છે, સાવરકુંડલાનો વિસ્તાર છે, ખાંભા છે, રાજુલા આસપાસના વિસ્તારની સાથે અને ભાવનગર સાઈડના તમે વિસ્તારો જોઈ શકો છો. તળાજા છે, ગારિયાધારનો વિસ્તાર છે, ભાવનગરના મિત્રો જે દરિયાઈ પટ્ટીના ભાગો છે ત્યાં પણ આગામી કલાકોમાં મેઘગર્જના સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ અને ગ્રામીણ વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આપ અહીં મોડલોની અંદર જોઈ શકો છો જે રીતના અનુમાન સામે આવ્યા છે, જેમાં મિત્રો મહુવા છે, તળાજાનો વિસ્તાર છે, કુંડલા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ સાઈડ મિત્રો ધારી છે, વિસાવદરનો વિસ્તાર છે, રાજુલાનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની શક્યતા છે. આજે ગુજરાતના 80 થી લઈને મિત્રો 70% સુધીના વિસ્તારોમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. વરસાદી વાતાવરણ જામ્યું છે ગુજરાતના મિત્રો જૂનાગઢના વાતાવરણમાં, જ્યારે તમે જોઈ શકો છો ઉપલેટાનો વિસ્તાર છે, રાજકોટ આસપાસના વિસ્તારો છે, મોરબી છે, જામનગરનો વિસ્તાર છે, ત્યાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે. અને આવી રહેલા હવામાન વિભાગના આંકડાઓ મુજબ તમે જોઈ શકો છો કે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વરસાદની જે ખાસ કરીને મિત્રો એ ટ્રેન છે એ શરૂ રહેશે. ભાવનગર સુધી આ વરસાદની ટ્રેન છે એ શરૂ રહી શકે છે. હાલમાં મિત્રો જો વાત કરવામાં આવે તો આજે તો વીજળીના ચમકારાની સાથે કચ્છના ઘણા બધા ભાગોમાં પણ વરસાદ પડવાને લઈને આગાહીઓ સામે આવી છે. મિત્રો બદલાતા દિવસોને લઈને કચ્છમાં પણ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ અને વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. બાકી મિત્રો ચોમાસાએ અસલી ભેજ આવી ચૂક્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરસાદની આગાહી સાચી પણ પડતી જોવા મળી છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો મધ્ય ગુજરાત લાગુનો વિસ્તાર છે, ભરૂચ લાગુનો વિસ્તાર છે, એમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, રાજપીપળાનો વિસ્તાર છે, નર્મદા છે, ડેડીપાડાના વિસ્તારથી લઈને આવનારી કલાકોને લઈને જેમાં મિત્રો 1 થી લઈને મિત્રો 2 ઇંચ સુધીના ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો સુરતના લોકોને પણ ગરમીમાંથી રાહત મળશે, પરંતુ આવનારા દિવસોમાં સુરતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે, કારણ કે તમે જોઈ શકો છો મિત્રો 5 જુલાઈના રોજ ગુજરાત નજીક એક મજબૂત વરસાદી સિસ્ટમ સતત ગતિ કરતી જોવા મળી, જેના કારણે રેડ એલર્ટવાળી વોર્નિંગ પણ સામે આવી છે. ઘણા બધા ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમનની સાથે વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાશે.
ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં તમે જોઈ શકો છો મહીસાગરનો વિસ્તાર છે, અરવલ્લી છે, ગોધરા છે, દાહોદના વિસ્તારથી લઈને વાતાવરણમાં અસલી ખેલ જામ્યો છે. ગાંધીનગરના વિસ્તારો છે, વિરમગામના વિસ્તારો છે, બનાસકાંઠાનો વિસ્તાર છે, ત્યાં પણ વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે. છૂટો છુપાયેલો વરસાદ અત્યારે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો અમદાવાદના ઘણા બધા ભાગોમાં વાતાવરણ પલટાણું છે. તો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, તો આ તરફ ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના ખાસ કરીને પૂર્વ લાગુના પટ્ટાના જે ભાગો છે ત્યાં આવનારી કલાકોને લઈને મિત્રો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને બદલાતા દિવસોને લઈને મિત્રો ગુજરાતમાં તમે અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી જે મજબૂત વરસાદી સિસ્ટમ છે એ કદાચ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં ભારે મેઘખાંગા થશે. વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ફરી એકવાર એલર્ટવાળી વોર્નિંગ સામે આવી શકે છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં પણ મિત્રો આજે તોફાની પવનોની સાથે ભારે તેથી ભારે વરસાદની છે આગાહી દર્શાવવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ તો અમુક ભાગોમાં મિત્રો અત્યારે પણ રેડ એલર્ટવાળી વોર્નિંગ છે સામે આવી છે. ડાંગના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો ત્યારે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, મહીસાગરનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદી વાદળાઓ જોવા મળ્યા. આમ તો ભારતના મધ્ય ભારતના ભાગથી લઈને મિત્રો બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ મજબૂત વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આવનારી કલાકોને લઈને જેમાં વરસાદની ગતિવિધિમાં ભારે ફેરફાર જોવા મળશે. અનેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટના સિગ્નલો પણ લગાડી દેવામાં આવ્યા છે. આપ અહીં જોઈ શકો છો હવે પછી બદલાતા દિવસોને લઈને મિત્રો આવતીકાલથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જુલાઈ મહિનાની શરૂઆત સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અટકાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે અને વાદળોના ભેજના કારણે ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. અને મિત્રો આજની રાત્રિના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે તોફાની પવનો, જેમાં મિત્રો વાતાવરણમાં એવા દ્રશ્યો સામે આવ્યા કે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદના આંકડા હવામાન વિભાગે પણ વ્યક્ત કર્યા છે. મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાનો ભાગ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતનો વિસ્તાર છે, ડુમસ આસપાસના વિસ્તારોમાં, માંડવીના વિસ્તારો છે, વ્યારા લાગુના વિસ્તારથી લઈને મિત્રો નર્મદા જિલ્લાના વાતાવરણમાં તાપી છે, આ સાથે મિત્રો વલસાડના વિસ્તારો છે, વાપીના વિસ્તારો છે, ચીખલીના તમામ મિત્રો જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી વાદળાઓ, કાળા ડિબાંગ વાદળાઓ અને ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. એટલું જ નહીં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીથી લઈને ખાસ કે હવે પછી કચ્છના પણ વિસ્તારો, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમની મિત્રો જે સ્ટ્રોફ લાઇન છે એક હેરાતી જોવા મળી છે. વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. ભાવનગર છે, મહુવા છે, સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે 700 SP સુધીના લેવલના જે વાદળાઓ છે એ પણ જોવા મળી રહ્યા છે. અન્ય વિસ્તારોમાં મિત્રો ગઈકાલે તો દ્વારકાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની પણ આગાહી સામે આવી હતી. પોરબંદરનો વિસ્તાર છે, જામનગરના વિસ્તારો છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદી ઝાપટાઓ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ગુજરાતના મિત્રો 90% લઈને 95% સુધીના વિસ્તારોમાં છે એ સાર્વત્રિક વરસાદ છે પણ જોવા મળી શકે છે. મિત્રો આજે બપોર પછી સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં આ સાથે સૌરાષ્ટ્રની સાથે ભાવનગર, આ સાથે મિત્રો અમરેલીના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ કડાકા અને ભડાકા સાથે મિત્રો અસલી ચોમાસું છે એ ગુજરાતમાં એન્ટ્રી મારી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો આજથી લઈને આગામી 3 જુલાઈ સુધી ગુજરાતના અને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોની અંદર ચોમાસાના આગમનના સંકેતો છે હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે એ પણ વ્યક્ત કરી છે. મિત્રો ખંભાત આસપાસના વિસ્તારોમાં પણ આજે ભારેથી ભારે વરસાદની શક્યતા છે. વડોદરા છે, તો બીજી તરફ સુરેન્દ્રનગર છે, મહેસાણાના વાતાવરણમાં મિત્રો 30 થી 40 કિલોમીટર, તો અમુક ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ મિત્રો આવનારા 48 કલાક પછી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને મિત્રો 2 જુલાઈ, 3 જુલાઈ અને ત્યાર પછી મિત્રો 7 જુલાઈ સુધીના હવામાન વિભાગના આંકડાઓ પણ સામે આવી ચૂક્યા છે. મિત્રો તમે જોઈ શકો છો જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર નહીં કરે, પરંતુ આ વરસાદી સિસ્ટમ આ રીતે યુટર્ન લેશે અને ફરી એકવાર
ઉત્તર પૂર્વ ભારતના ભાગોને અસર પહોંચાડી શકે છે, પરંતુ અત્યારે ભરૂચનો વિસ્તાર છે, નડિયાદનો વિસ્તાર છે, ગોધરાનો વિસ્તાર છે, દાહોદના વિસ્તારથી લઈને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં અહીં મહીસાગરના વિસ્તારો સુધી ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ ચૂક્યું છે. ને ચોમાસું છે એ મિત્રો આવનારા દિવસોમાં આવનારી કલાકોને લઈને ફરી એકવાર સક્રિય થશે. અને હાલ આપ અહીં જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ ગુજરાતમાં થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આગાહીકારક એવા અંબાલાલ પટેલે જે જણાવ્યું છે એમના વિશે પણ વાત કરીશું. તો કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. અને આવનારા 48 કલાકની ચોંકાવનારી આગાહી અંબાલાલ પટેલની આવી, જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત, અમરેલી, આ સાથે ગીર સોમનાથનો વિસ્તાર છે, જૂનાગઢના વિસ્તારમાં વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ અને ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. પરંતુ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો ભારે વરસાદની શરૂઆત થવાને લઈને આગામી 48 કલાક માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો જુલાઈ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન ચોમાસું અસલી રંગ પકડશે. મિત્રો 2 જુલાઈના રોજ બંગાળના મહાસાગરની અંદર વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બનશે અને 5 જુલાઈ સુધીમાં આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ પણ આપી શકે છે. મિત્રો 5 જુલાઈના રોજ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે. અને જુલાઈ મહિનાના ખાસ કરીને મિત્રો સમયગાળા દરમિયાન જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર ફરી એકવાર બંનેમાં વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે. એવા હવે પછી તો ગુજરાતમાં ફરી એકવાર મિત્રો નદી નાળાઓ છલકાશે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગાહી સામે આવી છે. આમ મિત્રો 5 જુલાઈ પછી રાજ્યના ઘણા બધા ભાગોમાં સારા અને સાર્વત્રિક વરસાદના રાઉન્ડ જોવા મળશે. ત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે અરબ સાગરના દરિયામાં જે મજબૂત વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે ત્યાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને આવનારા કલાકોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે તેવું અત્યારનું હવામાન વિભાગનું કહેવું છે. ને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ દરિયાઈ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. ફરી એકવાર ગુજરાતમાં મિત્રો ઓરેન્જ અને રેડ એલર્ટવાળી વોર્નિંગો પણ સામે આવી રહેશે. મિત્રો દરિયો તોફાની બની જશે, કરંટ ઊભો થશે અને મિત્રો આગામી 3 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન અને ત્યાર પછી 12 જુલાઈ સુધીની અંદર બંને વરસાદી સિસ્ટમોના કારણે જેમાં અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ બંને સક્રિય થશે. તો બીજી તરફ એક વાવાઝોડું પણ મિત્રો અત્યારે દક્ષિણ ચીનના ભાગોથી લઈને કદાચ બંગાળની ખાડીમાં આવી જાય અને એમને કારણે બંગાળની ખાડી સક્રિય થશે તો એવું પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. બીજી તરફ મિત્રો બંગાળના મહાસાગરની અંદર અત્યારે હાલ ધીમે ધીમે લો પ્રેશર બની રહ્યું છે અને આ લો પ્રેશર જમીન માર્ગ તરફથી મધ્ય ભારત અને ત્યાર પછી મિત્રો 5 જુલાઈના રોજ તો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં તોફાની પવનોની સાથે એટલું જ નહીં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ તો અમુક ભાગોમાં મિત્રો 10 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદના પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યા છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો અરબ સાગરનો દરિયો સક્રિય થશે, એવી જ રીતે બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. જ્યારે